બીજું કે એને એવું લાગતું હતું કે ભાઈ આ રેબડાવાળા છે એને ફસાવવા માટે થઈને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને કહી રહ્યો તો 100% જયરાજસિંહ જાડેજા છે એમને મદદ કરી. એની સાથેના ફોટાઓ પણ મેં સોશિયલ મીડિયા પર જોયા, વાયરલ થયા છે. હવે આ સુસાઇડ નોટ છે એ આ ગુજરનારે જ લખી છે. એની સુસાઇડ નોટ તમે જોશો તો એમાં એને એવું લખ્યું છે કે ભાઈ મારી સાથે હની ટ્રેપ કરવામાં આવ્યું, સુસાઇડ કરીને મરી જાય પછી એના વિરોધીઓને ફસાવવા માટે પાછળથી એના સગા સંબંધીઓ હોય કે એના રિલેટિવ્સ હોય આવી સુસાઇડ નોટો ઊભી કરીને એના ખિસ્સામાં કેવી રીતે મૂકી દેતા હોય. પોલીસે છે એ કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ પણ તપાસ છે એ કરવી જોઈએ. આ મૃતક છે એ અહીંયા ગયા નથી એનો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એનાથી કંઈક ભૂલ થઈ ગઈ. ગોંડલના રીબડાની અંદર આજથી 72 કલાક પહેલા એક ઘટના બની હતી અને જેના સંદર્ભે રાજકોટ પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થઈ હતી ને ફરિયાદ હતી દુષ્કર્મની. જો કે આ ફરિયાદ નોંધાવવા માટે એક સગીરા ત્યાં પહોંચી હતી ને સગીરાએ પોતાની ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસની અંદર એ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો અને ચાલુ તપાસની વચ્ચે જે આ કેસની અંદર મુખ્ય આરોપી અમિત ખૂંટ હતો તેને પોતાનું જીવન ટૂંકાવ્યું. જો કે હવે આ મામલે સમગ્ર કેસની અંદર જે પીડિત જે સગીરા છે કે જેને અમિત ખૂંટ સામે ફરિયાદ દાખલ કરી હતી તેના એડવોકેટ તરીકે એડવોકેટ સંજય પંડિત છે. સીધી જ વાત તેમની સાથે જ કરીશું આ કેસના સંદર્ભે. સાહેબ, પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. જી આભાર. સંજયભાઈ, આખી આ કેસની અંદર એ પહેલેથી સમજવું છે એ સગીરા સાથે શું કઈ ઘટના બની હતી, એ ફરિયાદ નોંધાવા ગઈ ત્યારે પણ એવી વાત સામે આવી હતી કે તેને સવારથી ત્યાં બેસાડી રાખવામાં આવી, સાંજે એની ફરિયાદ નોંધવામાં આવી, અનેક એવી અડચણો એ કેસની અંદર જ્યારે પ્રાથમિક તપાસની અંદર સગીરાએ ત્યાં ફરિયાદ નોંધાવા ગઈ હતી કે એની સાથે આ પ્રકારની ઘટના બની છે ત્યારે આ પ્રકારની ઘટના બની હોવાની વાત સામે આવી હતી. શું કઈ હકીકત છે ને ફરિયાદી એ તમારી સાથે કેવી રીતે સંપર્કમાં આવી, તમને કેવી રીતે એને કેસ આખી આ ઘટનાનો આપ્યો કે મારી સાથે આ ઘટના બની છે, તમારે આ કેસ લડવાનો છે? જી, આ તારીખ 2/5/2025 રોજ જે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ જે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે એ જે ઘટના કે જે આખો બનાવ બન્યો છે, જે એફઆઈઆરમાં સગીરાએ જે પોતાની હકીકતો જણાવી છે કે જે ઉલ્લેખ કર્યો છે એ મુજબ અમિત ખૂંટ નામના કોઈ વ્યક્તિ સાથે એને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફત ઓળખાણ થઈ હતી અને પછી એમને થોડો ઘણો વાતચીતનો વ્યવહાર થયો અને આ અમિત ખૂંટે એને બહાર ફરવા માટે થઈને ઓફર કરી અને બંને એને લઈ ગયો અને રાજકોટના એક જગ્યાએ યાજ્ઞિક રોડ પાસે ક્યાંક જ્યુસ પીવડાવ્યું અને પછી એને રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ફેરવી અને ગોંડલ રોડ પાસે કોઈ અવાવરું જગ્યાએ એની હેરિયર કારની બેક સીટ ઉપર એની સાથે દુષ્કર્મ આચર્યું. આવું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં આ પ્રકારની હકીકતો જણાવી છે. હવે જ્યારે આ બનાવ બન્યો ત્યારે સૌપ્રથમ તો એ બનાવ બન્યા બાદ એ સગીરા છે એને કંઈક પેટમાં કે કંઈક તકલીફ થઈ હતી એટલે એને એ હોસ્પિટલે એડમિટ થઈ હતી અને અહીંયા હોસ્પિટલે પછી એને આ સઘળી હકીકત છે એનો ઉલ્લેખ છે ડોક્ટર સમક્ષ કરેલો સૌપ્રથમ. અને ત્યારબાદ પછી એની ફરિયાદ નોંધવાની જે તજવીજ થતી હતી ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એ શરૂઆતમાં તો જાણે એ ફરિયાદી આરોપી હોય એ પ્રકારનું પોલીસ દ્વારા વર્તન કરવામાં આવતું હતું અને અમે છે એ રાજકોટ લીગલ સપોર્ટ સર્વિસના નામથી એક સંસ્થા ચલાવી છે અને એમાં અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનો ચલાવી છીએ. પછી આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોય તો એને મફત કાનૂની સહાય કે માર્ગદર્શન આપવાનું કામ અમારી સંસ્થા કરે છે અને ક્યાંય ને ક્યાંય કંઈક ખોટી રીત રસમો અપનાવાતી હોય ઓથોરિટી દ્વારા, પોલીસ દ્વારા, તો આવી જો કોઈ હકીકતો અમને પ્રાપ્ત થાય તો અમે જે પીડિત વર્ગ હોય છે એને ન્યાય અપાવવા માટે થઈને એની બાજુમાં ઉભા રહેતા હોઈએ છીએ અને કાનૂની સહાય પૂરી પાડતા હોઈએ છીએ. એ સંદર્ભે અમારી ટીમમાં જે કામ કરે છે ગોંડલથી એડવોકેટ દિનેશભાઈ પાતર, એમને આ માહિતી મળી એટલે આ પીડિતાનો ને એનો સંપર્ક એમનો થયો અને આ સમગ્ર ઘટના સામે આવી અને પછી ફરિયાદ નોંધવામાં ઢીલ થતી હતી એટલે મારો સંપર્ક કરવામાં આવ્યો. દિનેશભાઈએ મને એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. હવે જે દિવસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હતી ત્યારે સવારથી સાંજ સુધી એ પીડિતાની પૂછપરછ કરવામાં આવી છે. પીડિતાને એકલી બેસાડીને અને વિડીયોગ્રાફી કરીને એની જે હકીકતો છે એ જાણવામાં આવી છે અને ગુનો દાખલ કરતા પહેલા પણ જે તપાસ કરનાર અધિકારી હતા પીએસઆઈ જેઠવા મેડમ કરીને એ પીડિતાને પોલીસ કમિશનર કચેરીએ લઈ ગયા હતા. અહીંયા પણ ઉચ્ચ અધિકારીઓએ એફઆઈઆર નોંધતા પહેલા સમગ્ર ઘટનાનું વેરિફિકેશન કર્યું હતું, એની હકીકતો જાણી હતી, એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને પોલીસને આ સગીરાએ જે હકીકતો જણાવી એમાં પ્રાઇમા ફેસી કોગ્નિઝેબલ ઓફેન્સ બને છે એવી હકીકતો જણાતા પોલીસે છે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી અને ત્યારબાદ છે એ ફરિયાદ નોંધાયા બાદ એને પછી એનું મેડિકલ પરીક્ષણ ને બધું કરાવવામાં આવ્યું છે.
અને ગઈકાલે પણ સવારથી પોલીસે મને જાણવા મળ્યું હતું કે ભાઈ એને બોલાવી લીધી હતી કે ભાઈ તમારો કંઈ સોનોગ્રાફી રિપોર્ટ કરાવવાનો છે એ રીતે, અને એની એક બેનપણી છે એને પણ બોલાવી લીધી હતી, અને સાંજ સુધી એ પોલીસ ના કસ્ટડીમાં છોકરીઓ હતી. અને આજે ડીસીપી ઝોન 2 ના કોઈ અધિકારી છે એ દરવાજા બંધ કરીને આ પીડિતાની પૂછપરછ કરતા હતા એવી મને જાણ મળતા મેં ફોન ઉપર વાત કરવાનો પ્રયાસ કરેલો અધિકારી સાથે, પણ મારી સાથે વાત કરી નહીં. ખરેખર આ પોસ્કો એક્ટ હેઠળની ફરિયાદ છે કે જેમાં 18 વર્ષથી નીચેના બાળકો સાથે, પછી એ લિંગ કોઈ પણ હોઈ શકે, જેને કહેવાય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, 18 વર્ષથી નીચેનું બાળક હોય એની સાથે જ્યારે કોઈ પણ સેક્સ્યુઅલ અસોલ્ટની જેને કહેવાય હકીકત સામે આવે છે તો પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતી હોય છે. અને આવા કિસ્સામાં જ્યારે માઇનોર હોય, માઇનોર એટલે 18 વર્ષથી નીચેના બાળકો હોય, એની જો પૂછપરછ પોલીસે કરવી હોય તેના વાલી હોય એની હાજરીમાં કરવાની હોય છે. અને અથવા તો એના કોઈ ઈષ્ટ મિત્ર હોય અને એ જો અવેલેબલ ન હોય તો એ પોલીસ છે એ એના વકીલને પણ બોલાવી અને વકીલને બેસાડીને એની હાજરીમાં પૂછપરછ પોલીસે કરવી જોઈએ. એની બદલે આ પીડિતાને ગઈકાલથી આ લોકો ઉચ્ચ અધિકારીઓ દરવાજા બંધ કરીને પૂછપરછ કરતા હતા. હવે આ બધી પોસ્કોના કાયદા મુજબ આ જે કંઈ પણ પૂછપરછ જો આ રીતે કરવામાં આવી હોય તો એ ઇલીગલ છે, આ રીતે થવું ન જોઈએ. અને પોલીસે છે એ કાયદાની મર્યાદામાં રહીને જે કંઈ પણ તપાસ છે એ કરવી જોઈએ. તપાસ કરવી, પૂછપરછ કરવી એ પોલીસનો લેજિટિમેટ રાઇટ છે અને એ કરવી જ જોઈએ સત્ય હકીકત બહાર લઈ આવવા માટે. પણ એના માટે થઈને જે કાયદામાં મર્યાદા છે એ પોલીસે ઓળંગવી ન જોઈએ એવું મારું માનવું છે. પણ હાલના કિસ્સામાં પોલીસ છે એ કંઈક અલગ રીતે થોડી કામગીરી કરતી હતી એવું મારા ધ્યાને આવ્યું. અને હાલ છે એ પીડિતાઓ છે એ મારા સંપર્કમાં અત્યારે તો નથી, પણ હવે એવું જાણવા મળ્યું છે કે પોલીસે પછી એમને જવા દીધી છે પૂછપરછ કરીને. સંજયભાઈ, આ કેસની અંદર ગઈકાલે જે ઘટના બની દિવસ દરમિયાન એ આખી સમગ્ર ગુજરાતના ધ્યાને આવી એ ઘટના તમે પણ જાણો છો કે જે આ કેસની અંદર અમિત ખૂટ કે જેની અંદર મુખ્ય એ સગીરાએ જે ફરિયાદ નોંધાવી હતી તેમાં આરોપી તરીકે તેનું નામ હતું, જેને ગઈકાલે વહેલી સવારે જ ગળે ફાંસો ખાઈને તેમનું જીવન તેને ટૂંકાવ્યું છે. તો હવે આ કેસની તપાસ એ કઈ દિશાની અંદર, કેમ કે જે સગીરાએ ફરિયાદ નોંધાવી હતી અમિત ખૂટની સામે, તો સામે પક્ષે હવે અમિત ખૂટના ભાઈએ જ બંને એક સગીરા અને તેની જે બહેનપણી, તેની જે દોસ્ત હતી, તેની જે મિત્ર, તેની સામે પણ આ કેસની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જી, હવે આ સવાલનો જવાબ આપતા પહેલા હું આપને એક બીજું જણાવી દઉં કે જ્યારે આ એફઆઈઆર નોંધવાની કાર્યવાહી થઈ ત્યારે પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન એજન્સીની રૂબરૂમાં તપાસ કરનાર અધિકારીની રૂબરૂમાં જ મેં પીડિતાને પણ કીધું હતું કે બેટા જે કંઈ હકીકત હોય એ સાચું બોલવાનું છે, આપણે ખોટું કંઈ બોલવાનું નથી. જે બનાવ, જે ઘટનાક્રમ થયો છે સાચો હોય એ જ પોલીસને જણાવો. આવી સૂચના પણ મેં પોલીસ અધિકારીઓની હાજરીમાં જ આપેલી હતી અને અહીંયા કેમેરા પણ ચાલુ હતા. હવે આ જે આત્મહત્યા જે આરોપી દ્વારા થઈ છે સ્વર્ગસ્થ અમિતભાઈ ખૂટ દ્વારા, સૌપ્રથમ તો એને પોતાનું જીવાદોરી ટૂંકાવી છે, એના પરિવાર પ્રત્યે મારી સહાનુભૂતિ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય. હવે એને સુસાઇડ નોટ કંઈક સામે આવી છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટ પણ વાયરલ થઈ છે અને એમાં અમુક વ્યક્તિઓના, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે કે એમના પરિવારજનોના બધાના નામોનો ઉલ્લેખ એમાં કરવામાં આવ્યો છે. અને આમાં 2 દીકરીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં એક આ પીડિતા છે ને એની કોઈ બેનપણી છે. પણ ખરેખર એની સુસાઇડ નોટ તમે જોશો તો એમાં એને એવું લખ્યું છે કે ભાઈ મારી સાથે હની ટ્રેપ કરવામાં આવ્યું છે. તો સૌપ્રથમ કાયદાની દ્રષ્ટિએ હની ટ્રેપ ક્યારે કહેવાય કે કોઈ વ્યક્તિ સાથે કોઈ સ્ત્રીએ કે કોઈ છોકરીએ એવી કોઈ ક્રિયા કરી હોય અને એ ક્રિયાના આધારે, માની લો એની પાસે કોઈ ઓડિયો, વિડીયો કઈ એવા પુરાવા હોય અને એના આધારે એને પછી સામાવાળાને બ્લેકમેલ કરે અથવા પૈસાની માગણી કરે અથવા બીજી ત્રીજી કોઈ એવી માગણીઓ કરે તો એવા કિસ્સામાં એને હની ટ્રેપ કહેવામાં આવતું હોય છે. હું તમને હમણાં રિસન્ટલી તમને દાખલો બતાવું, ઉજી ગોંડલનો જ છે કે જે મહિલા અગ્રણી હતા ક્ષત્રિય સમાજના પદ્મિની બા વાળા અને બીજા અન્ય ઉપર હની ટ્રેપનો ગુનો દાખલ થયો છે. કારણ કે એ જે ફરિયાદી છે, જે કોઈ ભુવા છે, એ મેં ફરિયાદ સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું હતું કે એ ભુવાના કોન્ટેક્ટમાં કોઈ સ્ત્રી કે કોઈ છોકરી આવે છે અને પછી ફોન ઉપર વાતચીત કરે છે અને અશ્લીલ વાતો કરે છે, નાના બધા વિડીયો ઉતારી અને આ પછી લોકો એના ઘરે જાય છે, એને ધમકાવે છે, માફી પત્ર લખવાનું કહે છે અને 5 થી 7 લાખ રૂપિયાની માગણી કરવામાં આવે છે. તો આ કિસ્સામાં જ્યારે પોલીસ સમક્ષ ફરિયાદી ગયા તો પોલીસે એમની વાત સાંભળી અને એની વાતમાં એના તથ્ય જણાવ્યું
તો પોલીસે હની ટ્રેપની ફરિયાદ નોંધી છે અને એ લોકો વિરુદ્ધ જે કોઈ પણ હની ટ્રેપમાં સામેલ હતા એ બધા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ છે. તો આ કિસ્સામાં પણ જો આ યુવક છે એ ખરેખર જો હની ટ્રેપ થી છે એવું એને લાગ્યું હતું અને એવું કઈ થયું હતું, એવું કઈ હતું, તો એને પોલીસ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની જરૂર હતી. પોલીસ છે એ તટસ્થ તપાસ કરવા બંધાયેલી છે કાયદા મુજબ. પોલીસે એ કોઈ દી પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરતી નથી. કાયદામાં પણ જોગવાઈ છે કે પક્ષપાતી તપાસ પોલીસે કરવી નહીં. કારણ કે જયારે એફઆઈઆર નોંધી ત્યારે ઘણી બધી ઇન્કવાયરી કે ઘણી બધી તપાસ છે અધિકારીઓએ કરી, ઉચ્ચ અધિકારીઓએ સગીરાની પૂછપરછ કરી છે. ત્યારબાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમને ડાયરેક્ટ જેને કહેવાય કે ઉતાવળે આ સગીરા ગઈ હોય ને સીધો ગુનો દાખલ થઈ ગયો હોય એવું બન્યું નથી. પોલીસે તમામ પાસાઓ વિચારી બધું ક્રોસ વેરિફિકેશન કરીને આ તપાસ છે, આ જે ફરિયાદ છે એ નોંધી છે. તો હવે બીજી વાત એ છે કે એની સુસાઇડ નોટમાં એ એવો ઉલ્લેખ કરે છે કે હની ટ્રેપ. હની ટ્રેપ એનો અર્થ એવો થયો કે સગીરા પોતાની ફરિયાદમાં જે હકીકત જણાવે છે કે જે આક્ષેપ કરે છે એવો કોઈ બનાવ બન્યો છે એ વાતથી તો એ નકારતા નથી અમિતભાઈ. હવે એનાથી જે બનાવ કે જે ઘટનાને અંજામ અપાઈ ગયો છે એનું નામ એ હની ટ્રેપ આપે છે. એવી એ તો એક એડમિટેડ ફેક્ટ થઈ ગયું, પોતે કહે છે કે આ થયું છે એવું ઇનડાયરેક્ટ તો એ સ્વીકારે જ છે. પણ મારી યારે થયું છે એ હની ટ્રેપ છે અને કોઈના કહેવાથી થયું છે. તો ભાઈ આજે હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં કે આપણને કોઈ ફસાવા માટે થઈને કોઈ સ્ત્રી છે, કોઈ આપણી પાસે આવી હોય, કોઈ છોકરી આવી હોય, તો એની સાથે કેટલો અને કેવો વ્યવહાર કરવો એ તો દરેક વ્યક્તિની પોતાની વિવેક બુદ્ધિ પર આધાર રાખતો હોય છે. તો અમિતભાઈએ ત્યારે થોડું ઘણું ધ્યાન રાખવાની જરૂર હતી. અને બીજું કે એને જયારે એવું લાગ્યું હતું કે આવું છે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની જરૂર હતી. બીજું કે એ પોતે રાજકીય વોક ધરાવે છે અને મને એવું જાણવા મળ્યું છે કે એ પૂર્વ ધારાસભ્ય છે, જયરાજસિંહ જાડેજા છે, ગણેશ ગોંડલ છે, એ બધાના નજીકનો માણસ છે. એની સાથેના ફોટાઓ પણ મેં સોશિયલ મીડિયા પર જોયા, વાયરલ થયા છે. તો હું એવું માનું છું કે જો એને પોતાનો પક્ષ છે આ ખોટી રીતે એને ફસાવવામાં આવ્યો છે અને એને આવી રજૂઆત જો એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને કરી હોય તો 100% જયરાજસિંહ જાડેજા છે એમને મદદ કરે, જે કંઈ પણ કાયદાની મર્યાદામાં રહીને થતી હોય એ પ્રમાણે. કારણ કે જે પ્રમાણે જયરાજસિંહને હું ઓળખું છું ત્યાં સુધી અને મારો અનુભવ છે કે જો કોઈ સાચી વ્યક્તિ છે એની પાસે જાય કે અને એની સાથે કંઈ ખોટું થયું હોય તો જયરાજસિંહ છે એ 100% પોલીસને કે જે કંઈ પણ અધિકારીઓ હોય છે એને કહેતા હોય છે કે ભાઈ આમાં યોગ્ય તપાસ કરવી, આની વાત પણ સાંભળવી, આનો પક્ષની પણ રજૂઆત છે ધ્યાને લેવી. જો ખરેખર યુવક છે એની સાથે હની ટ્રેપ થઈ છે એવું એ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે તો આવી રજૂઆત કદાચ જો એને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જે એના અંગત સંબંધો હતા એની સાથે એને કરી હોત તો મારું એવું માનવું છે કે જયરાજસિંહ 100% આમાં ઇન્વેસ્ટિગેશન એજન્સીને કહે કે ભાઈ આ વ્યક્તિને ફસાવવામાં આવ્યો છે તો આની પણ તપાસ કરજો તમે. પણ એવું બન્યું નથી કે આ મૃતક છે એ અહીંયા ગયા નથી. એનો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એનાથી કંઈક ભૂલ થઈ ગઈ અને પછી કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે અથવા તો એક આવી ફરિયાદ થાય, કોઈ મેરિડ વ્યક્તિ હોય, છૈયા છોકરાવાળો માણસ હોય અને એની આખી સોશિયલ ઇમેજ છે એ કોલેપ્સ થઈ જતી હોય છે આવા બનાવો જ્યારે સામે આવે ત્યારે. એટલે કદાચ એ બાબત છે એ એનાથી સહન ન થઈ હોય અને એને આવું પગલું ભરી લીધું હોય અને પછી જ્યારે કોઈ માણસ છે એ મરણીયો થાય ત્યારે એવું વિચારે કે હાલો હું તો મરું છું પણ મારે જેની સાથે વાંધા હાલે છે એને ભેગા લેતો જાઉં અને આ પ્રકારની રાગદ્વેષ રાખીને સુસાઇડ નોટ લખી હોય એવું પણ શક્યતા નકારી શકાય નહીં. અને ઘણી વખત અમે તો આવા બધા કેસો અમારે ઘણા કોર્ટમાં પણ સામે આવતા હોય છે કે સુસાઇડ કેસ છે. હવે આ સુસાઇડ નોટ છે એ આ ગુજરનારે જ લખી છે. એ હકીકત તો જ્યારે એ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ છે એનો એફએસએલ કરવામાં આવે, એનો ઓપિનિયન લેવામાં આવે સરકાર દ્વારા કે તપાસ કરનાર એજન્સી દ્વારા કે ખરેખર આ અક્ષર છે એ અમિતભાઈના છે, બીજા કોઈના નથી, ત્યારે જ આ સુસાઇડ નોટ છે એ કાયદાકીય દ્રષ્ટિએ જેને કહેવાય કે પુરાવામાં ગ્રાહ્ય ગણાય. ત્યાં સુધી તો હજી જો અને તો જ એવી વાત છે. કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે. કોઈ વ્યક્તિ છે સુસાઇડ કરીને મરી જાય પછી એના વિરોધીઓને ફસાવવા માટે પાછળથી એના સગા સંબંધીઓ હોય કે એના રિલેટિવ્સ હોય આવી સુસાઇડ નોટો ઊભી કરીને એના ખિસ્સામાં કેવી રીતે મૂકી દેતા હોય. આવા ભૂતકાળમાં ઘણા કિસ્સા સામે આવેલા છે. સંજયભાઈ, આ કેસની અંદર હવે જે 2 તારીખના રોજ જે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી, હવે એની અંદર આગળ કોઈ તપાસનો તો હવે એમાં કોઈ વિષય રહેતો નથી. હવે તો એમાં પોલીસે સમરી ભરીને એ કેસ બંધ કરવાનો થાય કે એમાં આગળની કઈ પ્રકારની પ્રોસેસ હોય છે, કયા પ્રકારની કાર્યવાહી થતી હોય છે આગળ? જી, હવે હજી ચાર્જશીટ થયું નથી એટલે હવે એમાં શું છે, જનરલી કોઈ પણ આરોપી ઉપર જ્યારે કોઈ ફરિયાદ થતી હોય છે અને એ જો ચાલુ ટ્રાયલ કે એવી રીતે ગુજરી જાય ચાલુ તપાસ દરમિયાન
તો એને એબેટ કરવામાં આવતો હોય છે અને એના પૂરતો કેસ છે પડતો મૂકવામાં આવે અને બીજા જો કોઈ આરોપીઓ એમાં હોય તો એના વિરુદ્ધ કેસ ચાલતો હોય છે. જ્યારે હાલના કિસ્સામાં તો આ એક જ આરોપી છે. એટલે હવે આ કેસમાં બીજું તો કંઈ આગળ કરવા પણ તપાસ કરનાર એજન્સીએ કે કોર્ટ કાર્યવાહીમાં કંઈ રહેતું નથી. પરંતુ એક છે કે પોસ્કોના કાયદા હેઠળ આ ફરિયાદ નોંધાણી છે અને પોસ્કોના કાયદા હેઠળ આપણી રાજ્ય સરકાર દ્વારા જે વિક્ટીમ હોય છે, જે ભોગ બનનાર હોય છે, એને વળતર આપવામાં આવતું હોય છે. જો પીડિતાની એવી ઈચ્છા હશે તો અમે એ માટે થઈને પ્રયાસ કરશું પીડિતાને યોગ્ય વળતર અપાવવા માટેની. સંજયભાઈ, જે અમિત ખૂટે જે પોતાનું જીવન ટૂંકાવ્યું, જેમાં ત્યારબાદ સુસાઇડ નોટ સામે આવી હતી, સુસાઇડ નોટની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ કેસની અંદર જો ઊંડી તપાસ કરવામાં આવશે તો કદાચ આ આખી એક હની ટ્રેપ કરતી એક આખી ગેંગ છે કે જેમાં એક પેલી સગીર યુવતી કે જેને તેની સામે અમિત ખૂટની સામે આક્ષેપ લગાવ્યા હતા, ત્યારબાદ તેની બહેનપણી આવી અને અન્ય 3 જેટલા યુવકો આ કેસની અંદર છે, આખી આ ગેંગ ચલાવી રહ્યા છે. જો આમાં પોલીસ તપાસ કરે અથવા તેના સુસાઇડ નોટની અંદર પણ એવું લખ્યું છે કે તેના મિત્રોને તેને કહ્યું છે કે આ કેસની અંદર યોગ્ય તપાસ કરાવજો તો આખી ગેંગ સામે આવશે. જી, હવે એ સુસાઇડ નોટમાં જે કંઈ પણ ઉલ્લેખ કર્યો છે ગુજરનારે, હવે એ જો આ બધી આટલી બધી હકીકતો જાણતા હતા કે ભાઈ આ આખી ટોળકી છે, એમાં આટલા માણસો સામેલ છે, તો એને અગાઉ પોલીસને આ બાબતે જાણ કેમ ન કરી? મોટો પ્રશ્ન એ છે. બીજું કે આ યુવક એવો નથી, કોઈ લેમેન નથી. એ વ્યક્તિ પોતે આબરૂ પ્રતિષ્ઠાવાળો માણસ છે, સારા સારા રાજકારણીઓ હારે ગરોબો ધરાવે છે. તો એ ધારક તો એ દિશામાં એને યોગ્ય ન્યાય મળે એ પ્રકારે એ તપાસ કરાવી શકતો હતો. અને જો ખરેખર આ છોકરીઓ છે અને એની આખી ગેંગ છે અને 4-5 જણા એમાં સામેલ છે અને જે આવી કંઈ પણ એને પોતાની સુસાઇડ નોટમાં હકીકતો જાહેર કરી છે, તો એને પહેલા પોલીસને આ બધી હકીકતો જાહેર કરવી જોઈતી હતી. પોલીસે એ મુજબ તપાસ કરત જ. હું તમને સિમ્પલ મેં અત્યારે જે ગોંડલનો તમને દાખલો આપ્યો ને કે પદ્મી રીબાવાળા ઉપર ગુનો તો દાખલ થયો જ ને. એ વ્યક્તિએ ભલે ફોનમાં જે વાત કરી હોય જે છોકરી સાથે, પણ આજે એને આવ્યા, એની પાસે પૈસા મેં કાંઈ પણ થયું તો ગોંડલ પોલીસને જ્યારે એવી રજૂઆત કરવામાં આવી તો ગોંડલ પોલીસે યોગ્ય તપાસ કરી અને ગુનો દાખલ કર્યો. તો આ કિસ્સામાં પણ એ યુવક છે એ પોતે કરી શકતા હતા, સક્ષમ હતા. આવું પગલું એને ક્યાં કારણસર ભર્યું એ જ જેને કહેવાય કે એવું જ બની શકે કદાચ કે ભાઈ આ બધી કાનૂની પ્રક્રિયા છે. પોસ્કો એક્ટ હેઠળ જ્યારે ગુના દાખલ થાય છે તેમાં જલ્દીથી જામીન થતા હોતા નથી. આવી બધી પ્રક્રિયાઓથી કદાચ એને ભય થયો હોય અને એ ભયના ટેન્શનમાં આવીને આવું પગલું ભર્યું હોય તો એવી શક્યતા નકારી શકાય નહીં. સંજયભાઈ, હવે એક ફરિયાદ ગઈકાલે મોડી સાંજે દાખલ થઈ છે કે જેમાં દુષ્પ્રેરણા અંતર્ગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં સુસાઇડ નોટની અંદર જેટલા વ્યક્તિઓના નામ લખવામાં આવ્યા હતા તમામની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક સગીરા પણ છે અને બીજી એ સગીરાની બહેનપણી, આ બંનેના નામ પણ લખવામાં આવ્યા છે. હવે સામે પક્ષે સગીરાએ એ અમિત ખૂટની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તો આ હવે જે નવી ફરિયાદ થઈ છે એ કેસની તપાસની અંદર શું ખુલાસા થાય? સગીરાને બોલાવવામાં આવશે, સગીરાની પૂછપરછ કઈ રીતે કરવામાં આવે અથવા એનું નિવેદન કઈ રીતે નોંધવામાં આવશે આ કેસની અંદર, કેમ કે તેનું નામ પણ આરોપી તરીકે લખવામાં આવ્યું છે. જી, હવે આજે સુસાઇડ નોટના આધારે જે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે એ પોલીસે એની તપાસનો વિષય છે. કઈ દિશામાં કેવી રીતે પોલીસ તપાસ કરે છે એ હવે પોલીસે જોવાની રહ્યું. કારણ કે કોઈ પણ વ્યક્તિ ઉપર કે કોઈ વ્યક્તિના સમૂહ ઉપર આક્ષેપ કરવા બહુ સહેલા છે, પણ એ મુજબના પુરાવા પછી હોવા જોઈએ. બીજું કે આ જે ફરિયાદ નોંધાણી છે એ જૂનું આઈપીસી 306 ની કલમ કહેવાય, જેને કહેવાય કે હાથમાં હત્યાનું દુષ્પ્રેરણ. તો આ પ્રકારની ગુનો છે એક એવા સંજોગોમાં લાગુ પડતો હોય છે કે જ્યારે એ વ્યક્તિ પાસે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ અવેલેબલ ના હોય, કે એ એટલું બધું એલાર્મિંગ સ્ટેજ ઉપર પહોંચી ગયો હોય કે એની પાસે હવે મરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી કે બીજો કોઈ રસ્તો જ નથી. એવા કિસ્સામાં જેને કહેવાય કે સુસાઇડ કરવામાં આવ્યું હોય તો 100% એમાં આરોપીઓને સજા થતી હોય છે. પરંતુ હાલના કિસ્સામાં જોવામાં આવે તો યુવક પાસે મરવા સિવાયના ઘણા વિકલ્પો એની પાસે હતા. એ પોતે પોલીસ સમક્ષ જઈ શકતો હતો, પોલીસ સમક્ષ ફરિયાદ કરી શકતો હતો. બીજું કે એને એવું લાગતું હતું કે ભાઈ આ રેબડાવાળા છે એને ફસાવા માટે થઈને અથવા તો બીજા કોઈ પણ વ્યક્તિઓ એને ફસાવા માટે થઈને કોઈ એવા ગતિવિધિ કરી રહ્યા છે, કોઈ કાર્યવાહી કરી રહ્યા છે, તો એને પોલીસ સમક્ષ જઈ અને એની રજૂઆત કરવાની જરૂર હતી. અગાઉ એને આવી કોઈ કાર્યવાહી કરી છે કે નહીં એ મને ખબર નથી. જો કરી હોય તો પોલીસે શા માટે એ બાબતે તપાસ નથી કરી? જો એ વ્યક્તિને એવો ભય હતો તો પોલીસે એ બાબતે તપાસ કરવી જોઈએ. પરંતુ એને ભૂતકાળમાં આવી કોઈ ફરિયાદ કે અરજી અત્યારે જે સુસાઇડ નોટમાં જે લોકોના નામો એને લખ્યા છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કોઈ અગાઉ અરજી કે ફરિયાદ કે કંઈ કર્યું હોય એવું મારા ધ્યાને તો આવ્યું નથી અત્યાર સુધી.
બિલકુલ એટલે હાલના કિસ્સામાં જી 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 હા એટલે હાલના કિસ્સામાં આ જેને કહેવાય સુસાઇડ નોટના આધારે જે ફરિયાદ દાખલ થઈ છે કે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે એ વન કાઇન્ડ ઓફ અમારી કાયદાની ભાષામાં કાઉન્ટર ક્લેમ કહી શકાય કે ભાઈ પોતાની વિરુદ્ધ જે ફરિયાદ થઈ હતી એમાંથી બચવા માટે થઈ કાયદાકીય પ્રક્રિયામાંથી બચવા માટે થઈ અને એના કારણે આવી ફરિયાદ ઊભી કરવામાં આવી અને આ રીતે આખી સુસાઇડ નોટ તૈયાર કરવામાં આવી હોય એવું બની શકે. બિલકુલ આવા આક્ષેપ તો અનિરુદ્ધસિંહે પોતે પણ કર્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરીને કે જે અમિત ખૂટ છે કે જેને પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચી હતી અને પોલીસને એ ઘટના સ્થળ ઉપરથી સવારે એક કાગળ મળ્યું હતું એવી વાત આક્ષેપ એ અનિરુદ્ધસિંહે પણ કર્યા હતા. આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા બદલ ને આખી આ કેસની માહિતી અમારા દર્શક મિત્રોને સમજાવવા બદલ કે શું એ ઘટના બની હતી ને એ ઘટના આધારે કયા પ્રકારની ફરિયાદ દાખલ થઈ હતી. જો કે હવે જોવાનું રહેશે આ કેસની અંદર કયા નવા વળાંકો આવે છે કેમ કે જ્યારથી બીજી તારીખે એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે ત્યારથી એક બાદ એક ટર્નિંગ પોઈન્ટો સામે આવી રહ્યા છે અને હવે જોવાનું રહેશે કે જે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાયા બાદ અનિરુદ્ધસિંહ રીબલાએ જે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે જયરાજસિંહની સામે ને એ પણ કહ્યું છે કે આ સુસાઇડ નોટ છે એ કોઈએ લખીને મૂકી હોય તેવા આક્ષેપો લાગ્યા છે ત્યારે હવે પોલીસ તપાસનો વિષય છે ત્યારે જોવાનું રહેશે ગોંડલ તાલુકા પોલીસ કઈ દિશાની અંદર તપાસ કરે છે અને અંતે આ ઘટનાની અંદર સત્ય શું બહાર આવે છે. તમારું શું માનવું છે આ ઘટના સંદર્ભે અને એડવોકેટ સંજય પંડિત સાથે થયેલી ચર્ચાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.